હેલો મિત્રો, હું ડોક્ટર ડોલી. આજે આપણે થાઇરોઇડને ઠીક કરવાના ઉપાયો વિશે જાણીએ. પહેલો છે લીમડાના પાન. રોજ 3 થી 4 ચાવી ચાવીને ખાવાથી થાઇરોઇડ અને થાઇરોઇડના કારણે ઊભી થયેલી ઘણી બધી તકલીફો સાથે સારી થઈ જશે. બીજો છે તુલસીના પાન. તુલસીના પાન એ આમ તો ઘણા બધા રોગોની દવા છે, જે આપણા આયુર્વેદિકના ગ્રંથમાં લખાયેલું છે. જો આવા દર્દીઓ રોજ 4 થી 5 પાન ચાવી ચાવીને ખાય તો આ રોગ આસાનીથી મટી શકે છે. ત્રીજો ઉપાય છે ડુંગળી, કાકડી, બાફેલા ચણા અને મગ. કે મિત્રો, આ સલાડ થાઇરોઇડના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થયો છે. જ્યાં સુધી થાઇરોઇડ ના મટે ત્યાં સુધી સવારે આ સલાડ લેવો જોઈએ. ડુંગળી આપણા શરીરમાં લોહી શુદ્ધ કરે છે અને ગાજરમાં ઝીંક અને વિટામિન એ મળી આવે છે. એ થાઇરોઇડ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ માટે આ સલાડ થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ જ આવશ્યક છે. ચોથું, ઝીંક અને આયર્નથી ભરપૂર હોય તેવી શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ. દાખલા તરીકે સરગવાની સિંગની સબ્જી. મિત્રો, સરગવો થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પ્રકારની શાકભાજીનું સેવન સવારે ભોજનમાં વધારે કરવાથી થાઇરોઇડ જેવી ગંભીર બીમારી ધીરે ધીરે મટી શકે છે. પાંચમી વસ્તુ છે દહીં અને દૂધ. મિત્રો, થાઇરોઇડના દર્દીઓએ બપોરે એક વાટકી દહીં ભોજન સમયે લેવું જોઈએ અને સાંજે 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. આ બંને વસ્તુના સેવનથી થાઇરોઇડના દર્દીઓને વિટામિન બી જેવા જરૂરી વિટામિનો મળી રહેવાથી ખૂબ જ રાહત થાય છે. છઠ્ઠી વસ્તુ છે ડ્રાય ફ્રૂટ. એમાં અખરોટ સૌથી વધુ ફાયદાકારક છે. થાઇરોઇડના દર્દીઓ માટે અખરોટ એ ખૂબ જ ફાયદાકારક છે. આના અંદર રહેલા તત્વો દર્દીઓના દિમાગને તંદુરસ્ત રાખે છે અને તણાવ અને માનસિક બીમારીઓથી બચાવે છે. સાતમી વસ્તુ છે કે જે ફ્રૂટ જેમાં પોટેશિયમ વધુ હોય તેવા જ લેવા જોઈએ. આ ઉપરાંત દાડમ પણ થાઇરોઇડના દર્દીઓ માટે મહત્વપૂર્ણ છે. થાઇરોઇડના દર્દીઓએ પોટેશિયમથી ભરપૂર ફ્રૂટ અને દાડમ જેવા ફ્રૂટનું સેવન કરવાથી ધીરે ધીરે રાહત થશે. આઠમી વસ્તુ છે ગ્રીન ટી. આપણા શરીરમાં એનર્જી ભરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આપણા વજનને પણ નિયંત્રિત રાખે છે. તેથી ચા કે કોફીનું સેવન ન કરતા ગ્રીન ટીનું સેવન કરવાથી થાઇરોઇડના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને ફાયદો થાય છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.